હેલો સ્ટુડન્ટ્સ, ઓસમ પાઠક સ્કૂલમાંથી હું કેતન મારડિયા ધોરણ 9ના ગણિત વિષયના લેક્ચર 8માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સમય સંખ્યાઓ માટેના કેટલાક નિત્યસમો અને કેટલાક ગુણધર્મો સમજ્યા હતા. હવે આ લેક્ચરની અંદર આપણે ઘાત અને ઘાતાંકના નિયમો સમજવાના છે અને તેના આધારિત દાખલાઓની ગણતરી કરવાની છે. તો જોઈએ ઘાત અને ઘાતાંકના નિયમો. ઘાત અને ઘાતાંકના નિયમો. તો સૌ પ્રથમ ઘાત અને ઘાતાંકના નિયમો છે, બરોબર. એની અંદર કયા કયા નિયમો આવે? તો સૌથી પહેલો નિયમ કે જો તમને એના છેદમાં બી એવું આપેલું હોય અને એની ઉપર તમને કોઈ પણ ઘાત આપેલી હોય, બરોબર છે, તો આ જે ઘાત છે એ ઘાત આપણે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે આપી શકીએ છીએ. એટલે કે એની એન ઘાત છેદમાં બીની એન ઘાત, બરોબર છે. હવે જો કોઈ બે સંખ્યાઓ આપણને ગુણાકારમાં આપેલી હોય, એટલે કે એનો બી સાથે ગુણાકાર અને આખાની એન ઘાત, તો આપણે શું કરી શકીએ? તો કે એન ઘાત છે એ બંનેને અલગ અલગ આપી શકીએ છીએ. એટલે કે એની એન ઘાત બીની એન ઘાત, બરોબર છે. ત્યારબાદ કોઈ એક સંખ્યા એ આપેલી હોય અને એની કોઈ એક ઘાત એન આપેલી હોય, સંખ્યા એ એની ઘાત એન અને આખા કૌંસ એટલે કે આખી જે સંખ્યા છે એની ઘાત એમ આપેલી હોય. એટલે કે કોઈ સંખ્યાની ઘાત અને એની પણ શું આપેલી હોય? ઘાત આપેલી હોય. તો આવા સમયે શું કરવાનું થાય? તો કે બંને ઘાતનો ગુણાકાર થશે. એટલે કે એની એન ગુણ્યા એમ ઘાત. વિદ્યાર્થી મિત્રો, આના જેવો જ આપણે બીજું નિત્યસમ જોઈએ, બરોબર છે. તો સૂત્ર જોઈએ, બરોબર, જે આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી, પરંતુ એવો પ્રશ્ન આવે તો ઘણા વિદ્યાર્થીઓ એની અંદર ભૂલ કરી નાખે છે. તો જોઈએ એની એમ ઘાત, એની એન ઘાત અને એનની એમ ઘાત. તો આવી રીતનો દાખલો આપેલો હોય ત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? તો કે એન અને એમનો ગુણાકાર કરે છે. તો આ રીત છે એ સાવ ખોટી છે. ક્યારે આપણે ઘાત અને ઘાતનો ગુણાકાર કરીશું? તો કે સંખ્યા આપેલી હોય, એની ઘાત આપેલી હોય, એના ઉપર કાઉન્સ આપેલો હોય અને એ કાઉન્સની ઉપર ઘાત આપેલી હોય, ત્યારે ને ત્યારે જ આ માત્ર ઘાતનો ગુણાકાર થઈ શકે છે. જ્યારે સંખ્યા હોય, સંખ્યાની ઉપર ઘાત હોય અને ઘાતની ઉપર એ ઘાત હોય, એવા સમયે ઘાત અને ઘાતનો ગુણાકાર થતો નથી. ઉદાહરણ લઈને જોઈએ. દાખલા તરીકે 3 છે, 3ની 4 ઘાત, 4ની 2 ઘાત. તો આવા સમયે તમારે શું કરવાનું થાય? તો કે અહીંયા 4નો વર્ગ છે એટલે તમારે 4નો વર્ગ કરવાનો થાય. એટલે કે 3ની 4નો વર્ગ એટલે કે 16 ઘાત, બરોબર છે. પરંતુ જો કાઉન્સ આપેલો હોય તો કે 3ની 4 ઘાત અને એનો વર્ગ. તો આવા સમયે તમે શું કરશો? ઘાત અને ઘાતનો ગુણાકાર, એટલે કે 3ની 4 ગુણ્યા 2 એટલે કે 8 ઘાત, બરોબર છે. તો ખાસ ધ્યાન રાખજો, કાઉન્સ આપેલો હોય ત્યારે ને ત્યારે જ તમે ઘાત અને ઘાતનો ગુણાકાર કરી શકો છો, બરોબર. જ્યારે કાઉન્સ આપેલો ન હોય ત્યારે શું કરવું પડશે? તમારે સેપરેટ એની ગણતરી કરવી પડશે, બરોબર. તો આ કોનો નિયમ થયો? ઘાત અને ઘાતનો નિયમ, બરોબર. ઘાતની ઘાત હોય તો શું થશે? ગુણાકાર. હવે જોઈએ એની એન ઘાત ગુણ્યા એની એમ ઘાત. અહીંયા શું છે? તો કે બે સંખ્યાઓ આપેલી છે. આ બંને સંખ્યાઓની ઘાત અલગ અલગ છે, પરંતુ બંને સંખ્યાઓના આધાર કેવા છે? તો કે સમાન છે. હવે જ્યારે આધાર સમાન હોય ત્યારે આપણે શું કરી શકીએ છીએ? તો કે બંને ઘાતનો સરવાળો કરી શકીએ છીએ. એટલે કે એની એમ વત્તા એમ ઘાત, એટલે કે ઘાતનો સરવાળો આપણે કરવાનો થશે.
હવે આ જોઈએ કે જો આ ગુણાકારની બદલે ભાગાકાર આપેલો હોય તો શું? તો કે a ની n ઘાત છેદમાં a ની m ઘાત. તો આવા સમયે તમારે શું કરવાનું? તો કે જે સંખ્યા છે બરોબર, એના આધાર તો આપણને સમાન જ આપેલા છે. તમારે આ બંને આધારને ક્યાં લખવાના? તો કે અંશમાં. તો કે a. હવે શું કરવાનું? તો કે જે અંશની ઘાત છે એને પહેલા લખવાની અને છેદની ઘાત છે એને શું કરવાની? તો કે અંશની ઘાતમાંથી બાદબાકી કરવાની. બરોબર છે. ક્યારે? તો કે બે સંખ્યાનો ભાગાકાર આપેલો હોય, બંનેની ઘાત અલગ અલગ હોય અને બંનેના આધાર કેવા હોય? સમાન હોય. ત્યારે ને ત્યારે જ માત્ર બંને ઘાતની બાદબાકી થશે. વિદ્યાર્થી મિત્રો, બીજા એક બે નિયમો છે જે આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલા નથી. બરોબર, તેને આપણે જોઈએ. દાખલા તરીકે તમને કોઈ એક સંખ્યા આપેલી છે એની n ઘાત. હવે જો તમારે આ સંખ્યાને છેદની અંદર લખવી હોય, આ સંખ્યાને તમારે ક્યાં લખવી હોય? છેદની અંદર. તો તમારે શું કરવાનું થશે? તો કે અહીંયા એકના છેદમાં આ જે ઘાત છે એ ઘાતને ઋણ બનાવી દેવાની, એટલે કે a ની -n ઘાત. બરોબર છે. હવે એથી ઉલટું લઈએ કે જો આપણને સંખ્યા છેદમાં આપેલી હોય તો દાખલા તરીકે a ની m ઘાત. બરોબર. અને આ સંખ્યાને તમારે ક્યાં લખવી છે? તો કે અંશમાં. તો તમારે શું કરવાનું થશે? તો કે આ સંખ્યાને અંશમાં લખી નાખવાની અને એની જે ઘાત છે એ ઘાતને ઋણ બનાવી દેવાની. તેથી a ની -m ઘાત. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આ જે ઘાત અને ઘાતાંકના નિયમો છે એ તમને આગળ પણ ઉપયોગી થવાના છે. તો ફરીથી એકવાર, જો બંને સંખ્યાનો ભાગાકાર હોય અને એની ઘાત આપેલી હોય તો બંને સંખ્યાને આપણે અલગ અલગ ઘાત આપી શકીએ છીએ. આથી ઉલટું કે બે સંખ્યાનો ભાગાકાર હોય, બંને સંખ્યાની ઘાત સમાન હોય તો તેમને સામાન્ય એટલે કે કોમન ઘાત પણ આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ બે સંખ્યાનો ગુણાકાર હોય અને એને ઘાત હોય તો બંને સંખ્યાઓને અલગ અલગ આપણે ઘાત આપી શકીએ છીએ. અથવા તો એના કરતાં ઉલટું કે જો બે સંખ્યાનો ગુણાકાર હોય અને બંને સંખ્યાઓને ઘાત સમાન હોય તો બંને સંખ્યાના ગુણાકારને આપણે સામાન્ય એટલે કે કોમન ઘાત આપી શકીએ છીએ. ત્યારબાદ કોઈ સંખ્યા હોય, સંખ્યાની ઘાત હોય, તેની ફરતે કાંસ હોય અને એની પણ ઘાત આપવામાં આવેલી હોય તો શું થશે? તો કે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે બંને ઘાતનો ગુણાકાર તમારે કરવાનો થશે. ત્યારબાદ એક સંખ્યા આપેલી છે એની n ઘાત છે, એ જ સંખ્યાની બાજુમાં ગુણાકારમાં m ઘાત છે, એટલે કે બંને સંખ્યાઓના આધાર કેવા છે? તો કે સમાન અને બંને સંખ્યાઓની ઘાત કેવી છે? તો કે અલગ અલગ. તો આવા સમયે શું થશે? તો કે એ સંખ્યા છે એ સંખ્યાની ઘાતનો સરવાળો એટલે કે n વત્તા m થશે. ત્યારબાદ જો ભાગાકાર હોય તો ભાગાકાર હોય તો અંશની ઘાતમાંથી છેદની ઘાતની તમારે શું કરવાની થાય? બાદબાકી. ત્યારબાદ કોઈ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાને તમારે છેદમાં લખવી હોય તો એવા સમયે તમારે શું કરવાનું થાય? તો કે એ સંખ્યાને છેદમાં લખવાની અને એની ઘાત છે એને ઋણ કરી નાખવાની. ત્યારબાદ કોઈ સંખ્યા છેદમાં આપેલી હોય અને એને તમારે ક્યાં લખવી હોય? તો કે અંશમાં લખવી હોય તો જ તમારે શું કરવાનું થશે? તો કે એ ઘાતને ઋણ લખી નાખવાની થશે. હવે વિદ્યાર્થી મિત્રો, હજી એક નિયમો આપણે જોઈએ. આપણે તમને ખ્યાલ છે કે તમે એવું જોયું છે કે 3નું વર્ગમૂળ, 4નું ઘનમૂળ. તો આવા સમયે આ જે વર્ગમૂળ કે ઘનમૂળ છે એને તમારે જો ઘાત સ્વરૂપે લખવું હોય તો એ કઈ રીતે લખી શકાય? તો કે આ વર્ગમૂળ છે, વર્ગમૂળ એટલે બીજો ભાગ કરવાનો થાય. એટલે કે શું કરવાનું? 3ની 1/2 ઘાત. અહીંયા ઘનમૂળ છે તો 4ની 1/3 ઘાત. મતલબ કોઈ સંખ્યાનું તમને nમું મૂળ આપેલું હોય તો એવા સમયે તમે શું લખી શકો? તો કે એ સંખ્યા એની 1/n ઘાત. મતલબ જેટલામું મૂળ તમને શોધવાનું કીધું હોય એ સંખ્યા ક્યાં લખી નાખવાની? 1/. હવે આપણે સ્વાધ્યાય 1.6 તરફ આગળ વધીએ. તેમાં દાખલા નંબર 1 કિંમત શોધો. તો
આની અંદર આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે જેનું ઘાત અને ઘાતાંકના નિયમોને આધારે સાદુરૂપ આપી અને એનું મૂલ્ય શોધવાનું છે. તો સૌ પ્રથમ સંખ્યા 64ની 1/2 એટલે ખરેખર તો 64નું આપણે શું મેળવવાનું છે? વર્ગમૂળ. બરાબર, એટલે કે આપણે 64નું વર્ગમૂળ 8 આપણને ખ્યાલ છે, પરંતુ આપણે શું કરીશું તો કે ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને આ સંખ્યાનું આપણે સાદુરૂપ મેળવશું. તો સૌ પ્રથમ 64 છે, બરાબર, તો એને શું લખાય? તો કે 64 છે એને 8નો વર્ગ એમ લખી શકાય. 64ની જગ્યાએ મેં શું લખ્યું તો કે 8નો વર્ગ. હવે એની કેટલી ઘાત છે? તો કે 1/2 ઘાત છે, 1/2. હવે શું કરવાનું તો કે ઘાત અને ઘાતનો ગુણાકાર. અહીંયા સંખ્યા છે, એની ઘાત છે, તેની ફરતે કાઉન્સ છે અને એની પર પાછી એક ઘાત છે. તો આવા સમયે શું કરવાનું તો કે ઘાતનો ઘાત સાથે ગુણાકાર. એટલે કે 8ની ઘાતમાં 2 ગુણ્યા 1/2. હવે તમને ખ્યાલ છે 2 ગુણ્યા 1/2 હોય એટલે 2 અને 2 કેન્સલ થાય, તો શું વધશે તો કે 8ની 1 ઘાત એટલે કે 8. તો 64નું વર્ગમૂળ શું થાય તો કે 8. બરાબર છે. આપણે કયા નિયમોનો ઉપયોગ કર્યો તો કે ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપ્યું. અહીંયા કયો નિયમ છે તો કે ઘાતની ઘાતનો ગુણાકાર. ત્યારબાદ બીજી સંખ્યા તરફ આગળ વધીએ. 32ની 1/5 એટલે ખરેખર આપણે 32નું પંચમૂળ મેળવવાનું છે. બરાબર છે. તો આમાં પણ આપણે શું કરશું તો કે ઘાત અને ઘાતના નિયમોનો ઉપયોગ કરશું. વિદ્યાર્થી મિત્રો, ઘણાને એમ થતું હશે કે સર આનો ડાયરેક્ટ જવાબ લખી નાખીએ તો ચાલે નહીં. શું કામ ન ચાલે તો કે આ પ્રશ્નો છે એની અંદર આપણે ઘાત અને ઘાતના નિયમોનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. ત્યારબાદ જો આ પ્રશ્નો માત્ર 1 જ માર્કમાં હોય તો તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. 2 કે 3 માર્કની અંદર આ ક્વેશ્ચન હોય તો ફરજિયાતપણે તમારે આનું સાદુરૂપ આપવું પડે છે. તો 32 એટલે તો કે 2/5. તો આપણે 32ના સ્થાને શું લખીશું તો કે 2/5 અને આખાની 1/5. હવે ઘાતની ઘાતનો ગુણાકાર. ફરીથી સંખ્યા છે, તેની ફરતે કાઉન્સ છે અને એની ઉપર ઘાત છે, એટલે આપણે શું કરીશું તો કે ઘાતની ઘાતનો ગુણાકાર. તો જોઈએ 2/5 ગુણ્યા 1/5. તો અહીંયાથી 5 શું થશે કેન્સલ. તો આન્સર શું આવશે 2/1 એટલે કે માત્ર 2. તો 32નું પંચમૂળ શું થશે તો કે 2. ત્યારબાદ 125. આપણે અહીંયા 125નું ઘનમૂળ મેળવવાનું છે. તો આવા સમયે આપણે શું કરીશું તો કે 125 છે તો એ શું થાય તો કે 5/3 થાય. એટલે 125ના સ્થાને આપણે શું લખીશું તો કે 5/3. એટલે કે 5/3 એની ફરતે કાઉન્સ. જો વિદ્યાર્થીઓ, જ્યારે તમે કોઈ પણ સંખ્યાની અથવા તો કોઈ પણ ચલની કિંમતો મૂકો છો ત્યારે એ કિંમત મૂકતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એ કિંમતો છે એ કાઉન્સની અંદર આવે. બરાબર. શા માટે આવું તો કે જ્યારે તમે કાઉન્સની અંદર એ કિંમત મૂકો એટલે તમને બધા નિયમોનું પાલન કરવાનું છે એવો ખ્યાલ આવે. જો તમે ડાયરેક્ટ જવાબ મૂકવા ટ્રાય કરશો તો એની અંદર એવું બની શકે કે તમારો જવાબ ખોટો પડે. હમણાં એનું ઉદાહરણ જોઈશું આપણે. પહેલાં આપણે આ દાખલો સોલ્વ કરી લઈએ. તો કે 5/3 ને એની 1/3. તો હવે ઘાતની ઘાતનો ગુણાકાર. તો 5 એની 3 ગુણ્યા 1/3. હવે શું થશે તો કે 3 કેન્સલ એટલે કે 5/1 એટલે કે 5. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે તો કે અહીંયા છે કાઉન્સની અંદર કિંમત મૂકશે નહીં. તો આવા સમયે શું થાય જોઈએ. 125ની 1/3. હવે અહીંયા 125ના સ્થાને તે શું મૂકશે તો કે 5/3 ને એની 1/3. બરોબર છે. 5/3 અને એની 1/3. એટલે હવે પાછું મેં કીધું હતું ઓલો નિયમ
કે અહીંયા જો કાઉન્સ હોય તો અને તો જ તમે ઘાત અને ઘાતનો ગુણાકાર કરી શકો. એટલે પછી વિદ્યાર્થીઓ શું કહેશે કે સર અહીંથી આ દાખલો ખોટો છે, હવે આનું આપણે સાદુરૂપ આપી શકતા નથી. તો ખરેખર અહીંયા કાઉન્સની અંદર કિંમત લખવાની હોય. તમે કાઉન્સ વગર કિંમત લખશો તો ત્યાંથી તમને ગણતરી આવડશે નહીં. હવે એવું પણ બની શકે, આપણે બીજું ઉદાહરણ લઈને જોઈએ. એવું પણ બની શકે કે છે આ દાખલો છે બરાબર, એ બીજી રીતે એવી ઘાત આવી જાય કે જેથી કરી અને આપણો જવાબ અલગ આવે. ઉદાહરણ લઈએ, 625 છે, એનું મારે શું મેળવવાનું છે તો કે વર્ગમૂળ મેળવવાનું છે. 625ની 1/2 ઘાત મેળવવાની છે. હવે શું કરશો તમે તો કે અહીંયા અમુક વિદ્યાર્થી એવું કરશે 5/4 ઘાત બરાબર, અને એનું વર્ગમૂળ બરાબર. તો એનું વર્ગમૂળ શું થશે તો કે 4નું વર્ગમૂળ 2 એટલે કે 5/2 ઘાત એટલે 25. તો આ રીતે દાખલો સાચો થયો, કેમ કે 625નો જવાબ શું આવે તો કે 625નું વર્ગમૂળ 2 આવે. તો આવા સમયે દાખલાનો જવાબ સાચો આવી શકે. પરંતુ જો અહીંયા 9 હોય, જો અહીંયા શું હોય 9 હોય તો એ શું કરશે તો કે 5/3 ઘાત અને જવાબ આવી જશે 125. તો જે પાછું શક્ય નથી બરાબર છે. તો ઘણી વખત આંકડાની માયાજાળ એવી હોય કે તમને સાચો જવાબ આવે અને કંઈક સાચો જવાબ ન પણ આવે. તેથી આપણે કોઈ પણ કિંમત લખો તો એ કિંમત હંમેશા કાઉન્સની અંદર લખવી. ત્યારબાદ દાખલા નંબર 2, કિંમતો શોધો. ફરીથી આ દાખલાની અંદર આપણે શું કરવાનું છે તો કે કિંમતો શોધવાની છે. જોઈએ, અહીંયા 9/3/2 ઘાત એવું આપણને આપેલું છે. તો હવે શું કરશું, 9ના સ્થાને આપણે શું લખશું તો કે 3નો વર્ગ, એટલે કે 3નો વર્ગ અને આ કિંમત કાઉન્સમાં અને એની ઉપર 3/2 ઘાત. હવે તમે જાણો છો ઘાતની ઘાતનો ગુણાકાર, પણ એ કરતા પહેલા શું ચેક કરવાનું તો કે અહીંયા કાઉન્સ હોવો જોઈએ. હવે 3 ગુણ્યા 3/2 ઘાત, અંશ અને છેદમાંથી 2 કેન્સલ થશે એટલે વધશે શું માત્ર 3. તો 3/3 ઘાત, 3/3 ઘાત એટલે કે 27. તો 9 છે એની 3/2 ઘાત આપેલી હતી. 9ના સ્થાને આપણે શું લખ્યું 3નો વર્ગ અને એની ઉપર 3/2. આ કિંમત આપણે લખી શેમાં લખી હતી તો કે કાઉન્સમાં. હવે શું કરવાનું, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3/2. 2 કેન્સલ થશે અને ઘાતમાં આવશે 3. તો 3/3 ઘાત એટલે કે 27. હવે બીજો દાખલો જોઈએ, 32/2/5 ઘાત. તો 32/2/5 ઘાત છે તો એમાં આપણને ખ્યાલ છે 32 એટલે કે 2/5 ઘાત. તો આપણે શું લખશું તો કે 2/5 ઘાત, 32ના સ્થાને 2/5 ઘાત, એ પણ કાઉન્સમાં, અને અહીંયા 2/5 ઘાત. તો ફરીથી ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 2/5 ગુણ્યા 2/5. 5 કેન્સલ થશે. શું કામ, 5 અંશમાં છે અને બીજો 5 છે એ છેદમાં છે એટલે કેન્સલ થશે. તો વધશે શું તો કે 2/2 ઘાત. હવે 2/2 ઘાત એટલે કે 4, 2નો વર્ગ 4. વિદ્યાર્થી મિત્રો, હજી એક બાબત જે આપણે નિત્યસમ એટલે કે ઘાત અને ઘાતાંકના નિયમોમાં જોવાની રહી ગઈ છે, તો ખાસ એ નોંધ કરીને લખી લેશો. શું તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે આપણી પાસે છે સંખ્યા a, તો કોઈ પણ સંખ્યા આપેલી હોય, આ સંખ્યાની જો તમને 0 ઘાત આપવામાં આવે, કોઈ પણ સંખ્યાની જો 0 ઘાત આપવામાં આવે તો એનો જવાબ હંમેશા આવશે 1. ત્યારબાદ કોઈ સંખ્યા એમણન આપવામાં આવેલી હોય એટલે કે એની ઉપર ઘાત આપવામાં આવેલી હોય નહીં, ત્યારે આપણે એને શું સમજશું તો કે તેની 1 ઘાત આપેલી છે એવું આપણે સમજીશું. ત્યારબાદ દાખલો ત્રીજો, 16
3/4. હવે શું કરવાનું તો કે 16 છે આપણને ખ્યાલ છે શું થશે તો કે 2/4. તો આપણે શું લખશું 16ના સ્થાને તો કે 2/4. ફરીથી જે પણ કિંમત લખીએ શેમાં લખવાની તો કે કૌંસમાં. તો કે 2/4 અને એની 3/4. હવે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 2/4 ગુણ્યા 3/4. બરાબર છે. 4 કેન્સલ થશે તો વધશે શું તો કે માત્ર 3. તો કે 2/3. બરાબર છે. તો 2/3. હવે કોઈ પણ સંખ્યાની ઘાતમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાનો એટલી વખત ગુણાકાર કરવાનો થાય. અહીંયા આપણને 2/3 આપેલી છે એનો મતલબ કે 2નો ગુણાકાર 3 વખત કરવાનો થશે એટલે કે 2 × 2 × 2 એટલે કે 8. તો 2નો ઘન છે એ શું થાય તો કે 8. ત્યારબાદ દાખલા નંબર 4. દાખલા નંબર 4ની અંદર શું આપેલું છે તો કે 125ની -1/3. માઇનસ ઘાત આપેલી છે બરોબર અને છેદમાં કેટલા આપેલા છે તો કે 3. તો વિદ્યાર્થી મિત્રો માઇનસને આપણે પછી જોઈશું, પહેલાં આપણે ખાલી એનું ઘાત મુજબ સાદુરૂપ આપી દઈએ. તો 125 છે એટલે તમને ખ્યાલ છે એ શું થાય તો કે 5નો ઘન થાય. એટલે 125ના સ્થાને આપણે શું લખીશું તો કે 5/3. તો કે 5/3 અને એની -1/3. હવે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 5/3 ગુણ્યા -1/3. ફરીથી 3 શું થશે તો કે કેન્સલ થશે. બરાબર છે. તો શું વધશે તો કે 5/-1. હવે તમને ખ્યાલ છે જો માઇનસ ઘાત આપેલી હોય બરાબર અને માઇનસ ઘાતને દૂર કરવી હોય તો તમારે એ સંખ્યાને ક્યાં લખી નાખવાની તો કે છેદમાં. એટલે આન્સર આવશે 1/5. તો અહીંયા આપણને માઇનસમાં ઘાત આપેલી હતી એનું સાદુરૂપ આપતા એની ઘાત આપણે પ્લસમાં ફેરવી નાખી અને એનો જવાબ આવ્યો 1/5. ત્યારબાદ દાખલા નંબર 3 સાદુરૂપ આપો. પહેલો દાખલો 2/3 ઇન્ટુ 2/1/5. તો અહીંયા વચ્ચે કોઈ નિશાની આપેલી નથી બરોબર. ડોટ આપેલું છે એટલે કે ટપકું આપેલું છે જેનો મતલબ થાય ગુણાકાર. તો હવે શું કરવાનું તો કે 2/3 ગુણ્યા 2/1/5. હવે જો બંને સંખ્યાઓના આધાર કેવા છે તો કે સમાન છે બરોબર. હવે આધાર સમાન છે અને ઘાત જુદી જુદી છે તો આપણે શું કરવાનું આધાર સરખા ઘાત જુદી જુદી તો ઘાતનો સરવાળો એટલે કે 2/3 વત્તા 1/5. હવે આધાર વિશે કંઈ વિચારવાનું થતું નથી, માત્ર ઘાતનું સાદુરૂપ આપવાનું છે. તો ઘાતની અંદર તમે જુઓ પહેલી સંખ્યા છે 2/3 પ્લસ બીજી સંખ્યા છે 1/5. હવે શું કરવાનું છે તો કે સાદુરૂપ આપી અને આપણે એને એક સામાન્ય સંખ્યાની અંદર એટલે કે સંક્ષિપ્ત રૂપની અંદર આપણે ફેરવવાની છે. તો આ સંખ્યાનો સરવાળો કરવા માટે આપણે શું કરવું પડશે તો કે લસા લેવો પડશે. તો લસા લઈએ. 5નો ગુણાકાર 2 સાથે અને 3નો ગુણાકાર 1 સાથે એટલે કે 2 × 5 એટલે કે 10 પ્લસ 3 × 1 એટલે કે 3 છેદમાં બંને છેદનો ગુણાકાર એટલે કે 3 × 5. 10 વત્તા 3 એટલે કે 2/13 છેદમાં 3 × 5 એટલે કે 15. તો આમ આપણને સાદુરૂપ આપતા શું મળ્યું 2/13/15. ત્યારબાદ દાખલા નંબર બીજો શું આપેલું છે બીજા દાખલાની અંદર તો કે હા વિદ્યાર્થી મિત્રો ઘણાને એમ થશે કે સર આનું સાદુરૂપ આપવાનું નહીં. જ્યારે કોઈ સંખ્યા છે એ 7 કે 7 કરતાં મોટી અથવા તો 10 કરતાં મોટી સંખ્યા આપેલી હોય ત્યારે આપણે છે ઘાતની અંદર 10 કરતાં મોટી સંખ્યા આપેલી હોય તો ત્યારે આપણે એનું સાદુરૂપ આપતા નથી. જે સંખ્યા છે એને એમને આપણે રહેવા દઈએ છીએ. ત્યારબાદ
કૌંસમાં 1/3 અને આખા કૌંસની 7 તો અહીંયા બે સંખ્યાનો શું આપવામાં આવેલો છે તો કે ભાગાકાર. તો આપણે જોઈએ આગળ જોયું હતું કે બે સંખ્યાનો ભાગાકાર હોય અને એની ઘાત આપેલી હોય તો આપણે તેને અલગ અલગ ઘાત આપી શકીએ છીએ. તો અલગ અલગ ઘાત આપીએ તો 1/7 છેદમાં 3/3 અને એની કેટલી ઘાત તો કે 7. હવે 1 છે એની કોઈ પણ ઘાત કરો, બરોબર છે. એનો જવાબ તો શું આવવાનો છે તો કે 1 છેદમાં કૌંસમાં 3/3 અને કૌંસની બહાર પણ પાછી ઘાત છે એટલે કે ઘાતની ઘાત છે. તો આવા સમયે શું કરવાનું થશે તો કે બંને ઘાતનો ગુણાકાર એટલે કે 3 × 7 એટલે 21 તો બરાબર 1/3/21. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જવાબ મૂકી દો તો પણ ચાલે, પરંતુ આપણે એને સાદુરૂપ આપી અને આ સંખ્યાને આપણે ક્યાં લખશું તો કે અંશમાં. તો છેલ્લો જવાબ શું આવશે તો કે 3/-21. તમને ખ્યાલ છે કે છેદમાં રહેલી સંખ્યાને જો તમારે અંશમાં લખવી હોય તો શું કરવું પડે તો કે એની ઘાત છે એની નિશાની બદલવી પડે. ત્યારબાદ ત્રીજો દાખલો 11/1/2 છેદમાં 11/1/4. તો બે સંખ્યાઓનો આપણને શું આપેલો છે ભાગાકાર. બંને સંખ્યાઓના આધાર કેવા છે તો કે સમાન. બંને સંખ્યાઓની ઘાત કેવી છે તો કે જુદી જુદી. તો આવા સમયે શું કરવાનું થાય તો તમને ખ્યાલ છે કે બે સંખ્યાનો ભાગાકાર આપેલો હોય, બંને સંખ્યાના આધાર સમાન હોય અને ઘાત કેવી હોય જુદી જુદી. તો એવા સમયે આપણે ઘાતની બાદબાકી કરવાની થાય. એટલે કે અંશમાં 11 અંશની ઘાત પહેલાં એટલે કે 1/2 માઇનસ છેદની ઘાત એટલે કે 1/4. હવે આ સંખ્યાના છેદમાં પહેલી સંખ્યા છે 1/2, બીજી સંખ્યા છે 1/4. તો પહેલી સંખ્યાના છેદમાં 2 છે, બીજી સંખ્યાના છેદમાં 4 છે. તો બંને સંખ્યાના છેદ જો સમાન હોય તો અને તો જ તે બે સંખ્યાનું તમે સાદુરૂપ આપી શકો છો. તો આના માટે આપણે શું કરશું લસા લેશું. કોનો તો કે 2 અને 4નો. 2 અને 4નો લસા કેટલો થાય તો કે 4. તો આ સંખ્યાના અંશ અને છેદને આપણે 2 વડે ગુણાકાર કરીશું એટલે કે 11/2 માઇનસ 1 છેદમાં કેટલી ઘાત તો કે 4 બરાબર 2 માંથી 1 જાય તો કેટલા વધશે તો કે 1. તો 11/1/4. તો આ શું થઈ ગયો એનો ફાઇનલ જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 ફરીથી 7/1/2 ડોટ 8/1/2. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણને ડોટ આપેલો છે, કોઈ નિશાની આપેલી નથી. તો ડોટ આપેલો હોય એટલે કે ટપકું આપેલું હોય એનો મિનિંગ કે ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે શું કરશું તો કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર. તો એની પહેલી સંખ્યા છે 7/1/2 અને 8/1/2. હવે તમે જુઓ અહીંયા બંને સંખ્યાઓની ઘાત કેવી છે તો કે સમાન, પરંતુ બંને સંખ્યાઓના આધાર કેવા છે જુદા જુદા. તો આપણે શું કરશું તો કે બંને સંખ્યાઓનો ગુણાકાર કરી અને એમને સામાન્ય એટલે કે કોમન ઘાત આપી દેશું. તો આના બરાબર 7/8 અને આખાની 1/2. હવે 7/8 એટલે કે 56. તો 56/1/2. હવે આપણે એનું વર્ગમૂળ કાઢવાનું થતું નથી. અહીંયા આપણો જવાબ પૂરો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઘાત અને ઘાતાંકના નિયમો સમજ્યા. ત્યારબાદ સ્વાધ્યાય 1.6 આપણે પૂરું કર્યું. આ સાથે જ આપણું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિઓ અહીં પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર આપણે આ સોલ્વ કર્યું છે બરાબર, તેની ફેરબુક તમારે કમ્પ્લીટ થઈ જવી જોઈએ. આજના લેક્ચરની PDF તમને મળી જશે. હવે પછીના લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.